પ્રભુનો પુષ્કળ આભાર માનીએ છીએ. સવારે આપણે વચન જોયું હતું ને, જે આધાર કલમ છે, કોઈ બોલશે આજનું મુદ્રાલેખ આધાર કલમ શું છે? આપણો આધાર કલમ એફએસસી 5:10 એમાં શું લખ્યું છે? યસ, પ્રભુને પસંદ પડતું શું છે તે પારખી લો. સવારે આપણે વિસ્તારથી એ બાબતનો ઉપર જોયું હતું ને આજે પણ એ જોવાના છે. આપણે વચનથી જોવાના છે. આજનો જે સેમિનાર છે એનો જે ધ્યેય છે, પ્રભુએ મને કીધું કે આ બાબતો તમને કહેવાની ને. જ્યારે સવારે મારે 2 દિવસ પહેલાં સાહેબ જોડે વાત થયેલી ત્યારે સાહેબે મને કીધું કે આધ્યાત્મિક સેમિનાર આનું નામ આપવામાં આવ્યું છે. અને આધ્યાત્મિકતા શીખવી હોય તો શાનો ઉપયોગ કરવો પડે? વચન, પ્રભુના વચનો. આના સિવાય આધ્યાત્મિકતા આવે નહીં. એટલા આપણે પ્રભુના વચનો જોવાના છે. હું જેમ મને એમ જલ્દી થાય એવો પ્રયત્ન કરીશ. પણ પ્રભુ જે આપણને કહે છે એ આપણે ખાસ સાંભળ્યું છે. ઘણા બધા વચનો આપણે જોવાના છે આજે. અત્યારનો જે સવારે જે જોયું તે પાર્ટ એ હતો. એક જ આ કલમ પર પ્રભુને પસંદ પડતું શું છે તે પારખી લો. અને અત્યારનો આ પાર્ટ બી છે. આ જગતમાં એવી ઘણી બધી બાબતો છે કે જે આપણને ગમતી હોય. એવી ઘણી બધી વસ્તુઓ છે કે જે આપણને ગમતી હોય અને આપણે કરીએ છીએ. પણ એ જરૂરી નથી કે આપણે જે ગમતી બાબતો છે એ પ્રભુને ગમતી બાબતો જ કરતા હોય. એ બધી ઘણી બાબતો છે કે જે આપણે કરીએ છીએ પણ પ્રભુને ગમતી નથી હોતી. આપણે જાણીએ છીએ કે આ પ્રભુને નથી ગમતી, છતાં પણ આપણે કરીએ છીએ. આપણે તેના અધિકારને અને તેના સામર્થ્યને ઘણી વખત તુચ્છ ગણીએ છીએ. અને ઘણીવાર જ્યારે આપણે જાણતા હોઈએ કે આ પ્રભુને નથી ગમતું, છતાં આપણે જ્યારે એ બાબત કરીએ છીએ ત્યારે એ બાબતને લઈને ઈશ્વર દુઃખી થાય છે. અને પ્રભુએ ઘણા બધા એના સેવકો માટે એવું કીધેલું કે એ મારો ન્યાયી સેવક છે, એ મારો મિત્ર છે, એના જેવો ન્યાયી કોઈ નથી. બરાબર? પણ જ્યારે આપણે કામ ખોટા કરીએ છીએ ત્યારે પ્રભુ એમ કહે છે કે આ મારો દીકરો અથવા આ મારો સેવક એણે ખોટું કામ કર્યું છે. વિચારે છે. જ્યારે એ એપ્રિશિએટ કરતો હોય છે ને ત્યારે એનો બીજો તેવો તો એને દુઃખ પણ થાય છે. તે અને એટલા માટે જે આપણો મુદ્રાલેખ છે કે પ્રભુને પસંદ પડતું શું છે તે પારખી લો. જે લોકો તાણ પામેલી વ્યક્તિ છે, વિશ્વાસી વ્યક્તિ છે, એ આપણે પોતાને જ્યારે પ્રભુના સેવક કેવડાવીએ છીએ ત્યારે આપણે સવારે જોયું કે આપણે તો એ પારખી જ લેવાનું છે. બરાબર? કે પ્રભુને પસંદ પડતું શું છે. પણ જે લોકો વિશ્વાસી નથી, તાણ પામેલ નથી, કે પછી નવો જન્મ પામેલા નથી, તેઓના માટે આ બાબત નથી. પાઉલ જે કહે છે એ વિશ્વાસીઓ માટે કહે છે. જે લોકોને પ્રભુની બીક જ નથી, જેઓ પ્રભુને માનતા જ નથી, અથવા તો જેમણે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો જ નથી, એ બીજા વાળાના છે. બરાબર? એમને માટે પાઉલ નથી કહેતો. કારણ કે જ્યાં સુધી તમે પ્રભુ ઈસુનો પોતાના અંગત તારનાર તરીકે સ્વીકાર કરતા નથી અને જ્યાં સુધી તમે એને પ્રભુ તરીકે કબૂલ કરતા નથી ત્યાં સુધી કાયદેસર રીતે તમે એના બાળકો થઈ શકતા નથી. ઈશ્વર સર્જનહાર છે બધાનો. પણ ઈશ્વરના દીકરા થવા માટે, ઈશ્વરના છોકરા થવા માટે, ઈશ્વરના બાળક થવાના માટે તમે પ્રિન્સિપાલી જુઓ ને, પ્રિન્સિપલ રીતે તો બધા જ એના બાળકો છે, બધા જ એના સંતાન છે. પણ બાઇબલ સ્પષ્ટપણે કહે છે કે જેણે તેનો સ્વીકાર કર્યો છે ને એ જ એના છોકરા છે, એ જ એના બાળકો છે. અને એટલે પાઉલ કહે છે, જો વ્યવહારનો પહેલો અધ્યાય અને 12મી કલમમાં, આ હું કોઈ બહારથી વાત નથી કહેતો, હું વચનથી વાત કરું છું. યોહાનનો પહેલો અધ્યાય, યોહાનની સુવાર્તાનો પહેલો અધ્યાય 12મી કલમમાં આ બાબત સ્પષ્ટપણે નિયમ આપવામાં આવ્યો છે. એમાં શું કહે છે? પણ જેટલાએ તેનો અંગીકાર કર્યો, એટલે ઈસુ ખ્રિસ્તનો, એટલે જેટલા તેના નામ પર વિશ્વાસ કરે છે, એટલે ઈસુ ખ્રિસ્ત પર, તેટલાને તેણે દેવના છોકરા થવાનો, બીજાને નહીં. બીજાને નહીં. આ હકીકત છે સાહેબ, બીજાને નહીં. દેવના છોકરા, દેવના બાળકો, દેવના સંતાન, દેવના સેવકો, એ જેટલાએ તેનો અંગીકાર કર્યો, જેટલા તેના નામ પર વિશ્વાસ કરે છે, એ જ દેવના છોકરા, બીજા નહીં. એમને પ્રભુ કહે છે, એમને પ્રભુ કહે છે કે પાઉલ અહીંયા કહે છે કે તમારા પ્રભુને પસંદ પડતું શું છે એ તમે ઓળખી લો. આ પરોક્ષ હમણાં જે જોયું કે જેટલાએ તેનો અંગીકાર કર્યો, જેટલાએ તેનો સ્વીકાર કર્યો, એટલા દેવના છોકરા થવાનો એના અધિકાર છે. આ પરોક્ષ પ્રત્યક્ષ બાબત છે.
પ્રત્યક્ષ છે, પણ એનું જો તમે પરોક્ષ વિચારો, સવારે બી મેં તમને યોહાન 3:16 પ્રત્યક્ષ ને પરોક્ષ કીધેલું. આ તમે આને પરોક્ષ રીતે જુઓ તો એનો અર્થ એવો થાય કે જેટલાએ તેનો અંગીકાર કર્યો નથી અને જેટલાએ તેના નામ પર વિશ્વાસ કર્યો નથી તેટલાને તેણે દેવના છોકરા થવાનો અધિકાર આપ્યો નથી. એ પેલી કલમનો અર્થ મેઇન અર્થ આ થાય, મેઇન અર્થ આ થાય. અને પેલો અર્થ સમજીએ એના પહેલાં આ અર્થ સમજીએ ને બહુ જરૂરી છે કે તમે ને હું જો ઈસુનો સ્વીકાર નથી કરતા ને તો ભલે આપણે રોજ દેવળમાં આવીને પ્રભુ પાપ કરીને હાથ મારીને આપણે પ્રોસિજરલી ભક્તિ કરતા હોય ને ભક્તિ સભામાં ભાગ લેતા, પણ અંગત તારના, કારણ કે એવા 3:3 સ્પષ્ટ પડી ગયા છે કે નવો જન્મ પામ્યા વગર કોઈ દેવનું રાજ્ય જોઈ શકતું નથી. એટલે જો આપણે ઈસુનો સ્વીકાર નથી કર્યો તો મુશ્કેલી ઊભી થાય. અને તેથી જ્યાં સુધી આપણે આપણા પાપોનો પસ્તાવો નથી કરતા, જ્યાં સુધી આપણે માફી નથી માંગતા અને ઈશ્વરના અંગત તારણા તરીકે સ્વીકાર નથી કરતા, ત્યાં સુધી આપણે નવો જન્મ પામી શકતા નથી. અને જો આપણે નવો જન્મ પામ્યા નથી તો પછી હજુ સુધી આપણે આપણા પાપમાં જ જીવીએ છીએ, કારણ કે પાપોની માફી મળી નથી. એ આદમિક પાપ પણ આપણા લોહીમાં વણાયેલું છે. આપણે રોજબરોજ પાપ કરીએ છીએ તો જુદું, પણ જે આદમિક પાપ છે એ પણ ગયું નથી, જે વંશ વેલાઓથી શરૂઆતથી ચાલતું આવ્યું છે. અને બાઇબલ પ્રમાણે જે પાપની શિક્ષા છે એટલે પાપનો મુસારો શું છે? મરણ. એ મરણ આપણે આપણા શરીરમાં, આપણા આત્મામાં, આપણા જીવનમાં એ મરણ લઈને ફરીએ છીએ. અને એ જે મરણ છે આ દૈહિક મરણની વાત નથી, એ આત્મિક મરણની વાત છે, એ અનંતકાળિક મરણની વાત છે. એટલે જેટલાએ તેનો અંગીકાર નથી કર્યો, જેટલા તેના નામનો સ્વીકાર નથી કરતા, એ આ આત્મિક મરણ, અનંતકાળિક મરણ પોતાના શરીરમાં લઈને ફરે છે. એન્ડ દેટ ઇઝ વેરી રિસ્કી. કારણ કે મારો શ્વાસ ક્યારે બંધ થશે, કે આ જગતમાં કોઈનું હાર્ટ ક્યારે બંધ થશે, નોબડી નોઝ દેટ. કોઈને ખબર નથી. અને એટલા માટે જે લોકોએ પોતાના પાપનો પસ્તાવ કર્યો નથી, જે લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો નથી, એને અહીંયા પાઉલ કશું નથી કહેતો. પણ જે લોકોએ વિશ્વાસ કર્યો છે, પસ્તાવો કર્યો છે, પ્રભુનો સ્વીકાર કર્યો છે, પાપોની માફી મેળવીને પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર્યો છે, એમને પાઉલ અહીંયા કહે છે કે પ્રભુને પસંદ પડતું શું છે એ પારખી લો. એ પારખી લો. જ્યારે આપણે મારી પત્નીને ખુશ કરવી હોય તો મારે શું કરવાનું? એને પસંદ પડતું શું છે એ હું લાવી આપું, એને એ હું કરું. વાઈફે પતિને ખુશ કરવો હોય તો શું કરે? એને શું ગમે છે એ રસોઈ બનાવશે અથવા એ વસ્તુ એ લઈને આવશે. તો મારે મારા દેવને ખુશ કરવો હોય તો શું કરવું પડે? તો એને જે પસંદ પડતું છે એ મારે પારખવાનું. અને એ જે દેવને પસંદ પડતી વસ્તુ જે છે એ આપણે ત્યારે જ પારખી શકીએ કે જ્યારે આપણે ઈશ્વર સાથે આપણો અંગત સંબંધ હોય. જ્યારે દેવને પસંદ પડે એવું કરો ત્યારે શું થાય? દેવ શું કરે? તમે દેવને પસંદ પડે એવું કરો, આપણે પત્નીને પસંદ પડે એવું કરવું તો પત્ની શું થાય? ખુશ થાય. એ જ પ્રમાણે જ્યારે તમે દેવને પસંદ પડે એવું કરો ત્યારે દેવ પ્રસન્ન થાય, દેવ ખુશ થાય. અને તેથી હિબ્રુ 11:6 એ પ્રમાણે કહે છે કે દેવને જો પ્રસન્ન કરવો હોય તો શું કહે છે? વિશ્વાસ વગર દેવને પ્રસન્ન કરવો એ બનતું નથી. તો પહેલામાં પહેલું દેવને પસંદ પડતું પારખી લેવાનું જે છે એ છે કે એણે એનો છોકરો મોકલ્યો, એનો મારે અંગીકાર કરવાનો છે, એનો મારે સ્વીકાર કરવાનો છે, બરાબર? એની પર વિશ્વાસ કરવાનો છે. કારણ કે પહેલાં જે કામો દેવને પસંદ નહોતા તેવા કામો આપણે કરતા હતા, અને એ કામોથી દેવને દુઃખ લાગતું હતું, દેવ દુઃખી થતો હતો. કારણ કે એ કામોનું પરિણામ એ મરણ છે એ ઈશ્વર જાણતા હતા. અને ઈશ્વર કદી ઈચ્છતા નથી કે કોઈ મરણ અનંતકાળિક મરણમાં જાય કે નાશમાં જાય. પણ હવે જ્યારે વિશ્વાસ કર્યો છે આપણે, તો આપણે એ કામો જે આપણે કરતા હતા, અંધકારના કામો જે કરતા હતા, એ અંધકારના કામોથી પાછા ફરી અને તમારે અને મારે આપણા પાપોનો પસ્તાવો કરવાનો છે. અને નવો જન્મ પામીને અંધકારમાંથી હવે તમે પ્રકાશમાં આવો છો. જ્યારે તમે ઈશ્વરનો સ્વીકાર કરો છો, વિશ્વાસ કરો છો, ત્યારે અંધકારના કામોમાંથી તમે બહાર આવી અને તમે પ્રકાશમાં પાછા આવ્યા છો. પહેલે તમે પ્રભુથી દૂર હતા. આ સમજો, આ બહુ તમને ડીપમાં લઈ જવા માંગુ. થોડી અઘરી બાબતો છે, આગળ તમને ખ્યાલ આવશે, પણ બહુ સુંદર બાબતો છે. પ્રભુને પસંદ પડતું શું છે એના પ્રકાશની અંદર આપણે જોઈ રહ્યા છે. પહેલે કહે છે કે તમે પ્રભુથી દૂર હતા, પણ હવે તમે પ્રભુની નજીક આવ્યા છો. માટે હવે તમે શું કરો? તો પાઉલ કહે છે માટે હવે તમે પ્રભુને પસંદ પડતું શું છે એ પારખી લો. હું વિશ્વાસીઓની વાત કરું છું. હવે તમારે એ પારખી લેવાનું છે, કારણ કે હવે તમે પ્રભુના બાળકો છો, વિશ્વાસીઓ છો, સેવકો છો.
અને પહેલે તમે કેવા હતા? જુઓ એફએસી 5 અને 8 કાઢો. પહેલે તમે કેવા હતા? એફએસી 5 અને 8 માં શું કહે છે? કેમ કે તમે પહેલા અંધકારરૂપ હતા. પહેલે તમે અંધકારરૂપ હતા. જેમણે હજુ સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો નથી એને માટે બાઇબલ એવું કહે છે કે તમે અંધકારરૂપ છો. ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો ત્યારે તમે હવે પ્રકાશરૂપ થાવ છો. 8મી કલમમાં તમે આગળ વાંચો. 8મી કલમમાં કહે છે કેમ કે તમે પહેલે અંધકારરૂપ હતા પણ હવે પ્રભુમાં પ્રકાશરૂપ છો. શબ્દો સમજો, પ્રભુ વચ્ચે છે. પ્રભુ વગર તમે આ બાજુ ડાબી બાજુ અંધકારરૂપ છો. પ્રભુની સાથે અડ્યા, પ્રભુને ટચ કર્યો, પ્રભુ પર વિશ્વાસ કર્યો, હવે તમે પ્રકાશરૂપ થયા છે. તમારામાં જે અંધકાર હતો એ દૂર થઈ ગયો છે અને હવે તમે પ્રકાશરૂપ થયા છો. આ ચેન્જ થાય છે, આ ટ્રાન્સફોર્મેશન થાય છે. અને એટલા માટે હવે જેના લીધે તમે પ્રકાશરૂપ થયા છો એને શું ગમે છે એ તમારે હવે પારખી લેવાનું છે. એને શું પસંદ છે એ તમારે હવે પારખી લેવાનું છે. પહેલા આપણામાં જે અંધકાર હતો એ દૂર કરાયો છે અને આપણામાં પ્રકાશ મૂકવામાં આવ્યો છે. 8મી કલમમાં આગળ પાઉલ બહુ સરસ ગજબની વાત લખે છે, બહુ ગજબનો મર્મ કહે છે. અહીંયા કહે છે કે પહેલે કેમ કે તમે પહેલે અંધકારરૂપ હતા પણ હવે પ્રભુના પ્રકાશરૂપ છો. તો કહે છે પ્રકાશના સંતાનોને ઘટે તેમ ચાલો. પ્રકાશના સંતાનોને ઘટે તેમ ચાલો. આ કલમનો અર્થ કોઈ મને કહે છે પ્રકાશના સંતાનોને. પ્રકાશના સંતાનો એટલે શું? પ્રકાશના સંતાનો એટલે શું? હા, જોરથી બોલો. કોઈ બોલ્યું? પ્રકાશના સંતાનો એટલે શું? ઓકે, પ્રકાશ એટલે શું? અજવાળું. ચાલો, ઓકે. કાઢો મારી સાથે યોહાન 9:5. પ્રકાશ એટલે શું એ તમને બતાવું. યોહાન 9:5 શું કહે છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે શું કહે છે? હું જગતનો પ્રકાશ. અહીંયા યોહાન 9:5. અને અહીંયા કહે છે કે હવે તમે પ્રકાશરૂપ થાય છે અને પ્રકાશના સંતાનોને ઘટે એમ ચાલો. એટલે કે હવે તમે ઈસુનો સ્વીકાર કર્યો છે, ઈસુના બાળક થયા છે, ઈસુના બાળકોને ઘટે તેમ ચાલો. ઈસુ કહે છે હું પ્રકાશ છું. સમજો છો હું જે કહું છું એ? સમજણ પડી તમને? પ્રકાશના સંતાનો, પ્રકાશ એટલે ઈસુ ખ્રિસ્ત પોતે. એટલે હવે તમે ઈસુના સંતાનો થયા. પ્રકાશ એટલે અજવાળું બરાબર છે પણ બાઇબલ પ્રમાણે પ્રકાશ એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. પહેલે તમે અંધકારરૂપ હતા, ઈસુ વગરના હતા, હવે પ્રકાશરૂપ થયા છો, હવે ઈસુની સાથે આવ્યા છો. એટલે પ્રકાશના સંતાનોને ઘટે એમ ચાલો, એટલે ઈસુના સંતાનોને ઘટે એમ ચાલો. એટલે કે તમે જો એનો અંગીકાર કર્યો છે, એની પર વિશ્વાસ કર્યો છે, એ પ્રકાશ પર, એ અજવાળા પર, તો તમે અજવાળાના પ્રકાશ એ સંતાનો થયા છો. એ તમે અજવાળાના છોકરા થવાનો તમને અધિકાર આપ્યો છે. અને એટલે તમે પોતે જગતનું અજવાળું છો. હવે તમે પોતે પ્રકાશ છો. કારણ કે બાઇબલ કહે છે કે તમે એના જેવા થશો જ્યારે તમે ન્યાયકાળના દિવસે ઈસુ જેવા થઈશું આપણે. હાલેલુયા. પ્રકાશના સંતાનોને ઘટે તેમ ચાલો. પ્રકાશના સંતાનો એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. અને યોહાન 1:12 યાદ કરો. હમણાં આપણે જોયું 1:12 કે જેટલાય તેનો અંગીકાર કર્યો અને તેના પર વિશ્વાસ કર્યો તેને દેવના છોકરા થવાનો. એટલે કે ઈસુ પર, એટલે કે પ્રકાશ પર વિશ્વાસ કર્યો. એટલે એ દ્રષ્ટિએ તમે પ્રકાશના સંતાનો થયા, ઈસુના સંતાનો થયા. ઈસુનો અંગીકાર એટલે જીવનનો સ્વીકાર. ઈસુનો નકાર એટલે મરણનો સ્વીકાર. મરણનો સ્વીકાર. ઈસુ વગર જીવન અશક્ય છે અને ઈસુ વિના મરણ એ જ સનાતન સત્ય છે. 9મી કલમ હમણે જે જોઈએ પ્રકાશનું, આગળ તમે 9મી કલમમાં વાંચો એફએસી 5 અને 9મી કલમમાં કહે છે કેમ કે પ્રકાશનું ફળ એટલે કે પ્રકાશનું ફળ એટલે શું? પ્રકાશ એટલે શું? હમણાં આપણે જોઈ ગયા. પ્રકાશ એટલે શું? ઈસુ. ઈસુ. તો ઈસુનું ફળ અહીંયા શું કહે છે? કેમ કે પ્રકાશનું ફળ એટલે કે ઈસુનું ફળ, તમે જ્યારે ઈસુનો સ્વીકાર કર્યો છે અને ઈસુને તમે અંગત દાતા તરીકે સ્વીકાર્યા છે, તો હવે પ્રકાશનું ફળ એટલે કે ઈસુનું ફળ તમારામાં દેખાવું જોઈએ. તો ઈસુનું ફળ શું છે? તો કે જે પ્રકાશનું ફળ એટલે કે ઈસુનું ફળ સર્વ પ્રકારની ભલાઈમાં તથા ન્યાયપણામાં તથા સત્યમાં છે. જ્યારે તમે પ્રકાશના સંતાનો થાવ છો ત્યારે કે જે પ્રકાશના સંતાનોને ઘટે તેમ ચાલો, તો
તો તમે ઈસુના સંતાન થયા, તો ઈસુના સંતાનોને ઘટે તેમ ચાલવાનું. એટલે પ્રકાશનું ફળ એટલે ઈસુનું ફળ એ છે. તમારે શામાં ચાલવાનું? તો કે સર્વ પ્રકારની ભલાઈમાં તથા કે છે કે ન્યાયપણામાં તથા સત્યમાં. આ પ્રકાશના સંતાનોને ઘટે એવી આ ચાલ છે, એવી આ વાત છે. પાઉલ કહે છે પ્રભુને પસંદ શું છે તે પારખી લો. અહીંયા આગળ જ બતાવ્યું છે કે પ્રભુને સર્વ પ્રકારની ભલાઈ, ન્યાયપણું અને સત્યતા એ પસંદ છે. પ્રકાશના સંતાનોને ઘટે તેમ ચાલો. એટલે કે ઈસુમાં જે આપણે કામ કરવાનું છે એ મારા ને તમારા જીવનની ચર્ચમાં આવીએ ત્યારે જ નહીં, સેમિનારમાં આવીએ ત્યારે જ નહીં, કમિટીમાં હોઈએ ત્યારે જ નહીં, પણ જ્યારે કોઈ બી ના હોય ને, તમે એકલા હોય ને ત્યારે પણ સર્વ પ્રકારની ભલાઈ, ન્યાયપણું અને સત્યતા. એટલે તમે એક જ શબ્દમાં તમે જ્યારે જો એને વિચારો ને તો પ્રમાણિકતા સાહેબ, સત્યતા, શુદ્ધતા, પવિત્રતા, બેઈમાની નહીં, છિનાળા નહીં, ચોરીઓ નહીં, પ્રપંચો નહીં, વેર નહીં, દ્વેષભાવ નહીં. આપણામાં વિશ્વાસીઓમાં, આપણેમાં સેવકોમાં સાહેબ દ્વેષ, વેરભાવ. બાઇબલ સ્પષ્ટ કે છે સર્વ પ્રકારની ભલાઈ. જ્યાં ભલાઈ હોય ને ત્યાં દ્વેષ ના હોય. પ્રભુ તો માફીનો પ્રભુ છે. મારી નાખ્યો એને, કોરડા મારીને બરડો ચીરી નાખ્યો, હાથે પગે કાણા કરી નાખ્યા, કાંટાનો મુંગટ પહેર્યો, મોઢા પર તમાચા માર્યા, થૂંક્યા મોઢા પર, ગમે એમ બોલ્યા. એ ધાર્યું હોત તો શું કર્યું હોય? આ એક કઈ સીધો ના રહ્યો, એને બધાની પથારી ફેરી નાખી હોય. એ બી એની તાકાત હતી. પણ કે છે ઘેટી કાતરદારની આગળ મૂંગીને એને મૂંગો રહ્યો. અને છેલ્લે એને શું કર્યું ખબર છે? પ્રભુ એમને માફ કરે એમ કે ચાલતા સર્વ પ્રકારની ભલાઈ. જો સર્વશક્તિમાન ઈશ્વર જેને એને આટલો બધો, અરે તમને તો કદી, મને તો કદી કોઈ ખીલા માર્યા નથી, અને કદી એવું આપણને પડીએ નથી, કદી એવું આપણે સહન નથી કર્યું. હવે આપણે શું કરીએ છીએ ખબર? મરી જઈશ પણ એને માફ નહીં કર્યું. એને જોઈ લઈશ મારા લાગમાં આવવાને. વિશ્વાસીઓને સેવકો સાહેબ, પ્રકાશના સંતાનોને ઘટે તેમ ચાલો, સર્વ પ્રકારની ભલાઈ, માફ કરો. પ્રભુને પસંદ પડતું શું છે? પ્રભુને માફી પસંદ છે. માફી આપો છો? માફીને કહે છે કે જો તમે માફ કરશો તો તમને માફ કરવામાં આવશે. આપણે પ્રાર્થના કરીએ છીએ આકાશમાં અમારા બાબાને, પછી છેલ્લે શું કરે? જેમ અમે અમારા ઋણીઓને માફ કરીએ છીએ તેમ તમે અમારા ઋણીઓને માફ કરજો. શટ બોલી દે છે. અલા ભાઈ મળશો. પ્રભુ કહેશે કે પ્રભુ મેં તો બાપને માફી માંગેલી, મેં તો આ બધું કર્યું, મેં માફ ના કર્યો. કે રોજ શું બોલતો હતો તું? હું માફ કરું તો તું માફ કરજે મને. તે કોઈને માફ નહીં કર્યું. તું જ કહેતો તો તું મને માફ ના કરી, મેં નહીં કર્યું. આ વાત કાઢો. આ થશે. હકીકત છે સાહેબ, હકીકત છે. સિરિયસલી લેજો. આ પ્રકાશના સંતાનોને ઘટે તેમ ચાલો. એટલે પ્રકાશના સંતાનો પહેલી જે બાબત છે એ સર્વ પ્રકારની ભલાઈ અને ન્યાયપણું. ન્યાયપણું એટલે ઈમાનદારી જીવન, બેઈમાની નહીં, લાંચ રિશ્વત, ખોટી રીતે પડાઈ લેવું. ઘણી વખત આપણી 500 રૂપિયાનું બિલ થયું એટલે કે લખને 700 રૂપિયા, 500 મૂક્યા 200 ખિસ્સામાં. કોઈ નથી જોતું, પણ ઉપર લખાય છે, ચોપડા છે ઉપર. છેલ્લી દિવસે ચોપડા ખોલવામાં આવશે, કશું નહીં બોલે, આપણે હિસાબ બતાવશે. જો આ અને તો હિસાબમાં બહુ પાક્કો છે. હા, બેલેન્સ શીટ એની ગજબ હોય છે. નહીં ચાલે, નહીં ચાલે સાહેબ, સુધરી જવું પડશે. ભલે કોઈ ખબર નહીં પડે, પણ એને બધું ખબર છે. પ્રભુને પસંદ પડતું છે, આપણે પારખી લેવાનું છે. એ તો એ જ છે કે ભલાઈ, સત્યતા અને ન્યાય પણ. અને 11મી કલમ જો, 11મી કલમમાં કહે છે કે વળી અંધકારના નિષ્ફળ કામોના સોબતી ન થાવ, પણ ઉલટું તેઓને વખોડો. એફએસસી 5 અને 11, 10, 8 ને 9 જોઈ, 10મી જોઈ આપણે. અને 11મી કહે છે કે અંધકારના નિષ્ફળ કામોના સોબતી ના થાવ. આપણે સમાજમાં, નોકરીના સ્થળે, કે આપણે જ્યાં કામ કરતા હોય કે બીજી બધી જગ્યાએ આપણે જોઈએ છે, આપણે પોતે અંધકારના કામોના સોબતી થઈએ છીએ.
ક્યાંક 2 જણ કે 3 જણ ભેગા મળી અને કૌભાંડ કરી નાખે, મોટા મોટા કૌભાંડ. એ અંધકારના કામમાં સૌ પણ કે છે એને વખોડો, એને પ્રકાશમાં લાવો. પ્રભુના સેવક તરીકે, પ્રભુના બાળક તરીકે મારે એવા કોઈ કામમાં સાથ નથી આપવાનો. પ્રભુને પસંદ પડતું શું છે? તો પ્રભુને પસંદ પડતું પારખી લેવાનું એ છે કે અંધકારના કામોના તમે સોબતી ના થાઓ. ઉલટું એને વખોડો. જ્યારે એવું કંઈ ચાલતું હોય તમને ખબર પડે આ ખડા કાન ના કરતા. પ્રભુ કહેશે તે જોયું તું, કેમ બોલ્યો નહીં તું? તું તો મારો સેવક કહેવાતો હતો, તું તો વિશ્વાસી કહેવાતો હતો, તું તો તારણ પામેલો કહેવાતો હતો, કેમ ચૂપ રહ્યો તું? મને લાગે કયા જૂના કાળમાં છે, હું જાણતો નથી કે એ તમને કદાચ ખ્યાલ, પણ પ્રભુ એના સેવકને કહે છે કે જો તું દુષ્ટને દુષ્ટ કામ કરતો જોવે ને તો કહે છે તું એને ચેતવ. જો તું એને ચેતવીશ ને તો તું બચી જઈશ અને એ એના દુષ્ટના લીધે માર્યો હશે. પણ જો તું એને જોવે અને તું કશું એને ચેતવે નહીં અને જો એ માર્યો જાય ને તો કહે છે એના લોહીનો બદલો હું તારી પાસે લઈશ. એટલે સાહેબ, જો આપણે પોતાને સેવક કહેવડાવતા હોય, આપણે પોતાને વિશ્વાસી કહેવાડતા હોય, આપણે પોતાને પ્રભુના બાળકો કહેવડાવતા હોય, તારણ પામેલા કહેવડાવતા હોય, તો એક વાત સ્પષ્ટને યાદ રાખજો કે ચેતવણી તો આપવાની જ. તમારી ને મારી એ પ્રાઇમ ફરજ છે. આ ખોટું છે, નહીં ચાલે, પછી એને કરવું હોય ખોટું તો કરે. તમે શાંતિની સુવાર્તા લઈને જાઓ કોઈના ઘરમાં, એ શાંતિની સુવાર્તા સ્વીકારે, એ તમારી શાંતિની સલામ સ્વીકારે તો સારું, ના સ્વીકારે તો પ્રભુ કહે છે, બાઇબલ કહે છે પગ ખંખેરીને નીકળી જવા. પણ ખોટું ચાલતું હશે અને તમે કહેશો કે આપણે તો બા બોયાય નહીં, ચાયાય નહીં, એવું નહીં થાય. એવું નહીં થાય. પ્રભુ કહે છે કેમ ના બોલ્યો, કેમ ના ચાલ્યો? તું બોલવું તું તો ખરું કે ખોટું છે? ભલે ગમે તે ઉપર મોટી ચમરબંધી હોય, તોપ હોય, કોઈ તોપથી બીવાન જરૂર નથી. સૌથી મોટી તોપ છે ને મિસાઇલ, એનાથી બીવાન. એ બધી તોપો ઉડાઈ દેશે સાહેબ. એ તમારી સાથે હશે, તમારી બે તમે સવારે જોઈ. એટલે અહીંયા કહે છે કે અંધકારના કામોના કે જે નિષ્ફળ કામોના સોબતી ના થાવ. હવે એટલે પ્રકાશરૂપ થયા પછી અંધકાર તરફ આપણે પાછા જવાનું નથી અને એવા કામોને આપણે વખોડવાના છે, એનો વિરોધ કરવાનો છે, એનાથી દૂર રહેવાનું છે. એફએસી 4:21-24 બહુ સરસ વાતો લખી છે. એફએસી 4 કહે છે 21મી કલમ, જો તમે સાંભળ્યું હોય તથા ઈસુ ખ્રિસ્તમાં જે સત્ય છે તે પ્રમાણે તમે તે વિષયનું શિક્ષણ પામ્યા હોય તો કપટ વાસનાઓથી ભ્રષ્ટ થતું તમારી આગલી વર્તણૂકનું જૂનું માણસપણું દૂર કરો. મેં હમણાં બતાવ્યું, વચ્ચે ઈસુ છે, આ બાજુ આપણે અંધકારમાં છે, આ બાજુ પ્રકાશ છે. હવે ઈસુને આપણે સ્પર્શ કર્યો, એના બાળકને આપણે પ્રકાશરૂપ થયા. હવે ઈસુને ઓવરટેક કરીને અહીંયા કહે છે કે પહેલાં અંધકારરૂપ હતા એવા કામોના હવે તમે કહે છે એ અંધકારના કામો તરફ પાછા ના જાઓ. અહીંયા એવું કહે છે કે તમારી આગલી વર્તણૂકનું જૂનું માણસપણું જે કપટ વાસનાઓથી ભ્રષ્ટ થતું હતું એ માણસપણું દૂર કરો અને તમારી મનોવૃત્તિઓમાં નવા થાઓ. કારણ કે હવે તમે પ્રકાશના સંતાનો છો, પ્રકાશના સંતાનોને ઘટે તેમ ચાલો. અંધકાર તરફ હવે નહીં જોવાનું. અંધકાર ગયો અને કહે છે નવું માણસપણું જે દેવના મનોરથ પ્રમાણે, એને પસંદ પડતું, એની ઈચ્છા પ્રમાણે ન્યાયપણામાં તથા સત્યમાં, સત્યની પવિત્રતામાં સર્જાયેલું છે તે કર્યું. ન્યાયપણું તો દરેક જગ્યાએ આવે જ છે સાહેબ. ઈમાનદારી, પ્રમાણિકતા અને કે જે સત્યની પવિત્રતા, સત્યતા એ તમારે પહેરી લેવાનું છે. એટલે આજે મેં આ વ્હાઇટ શર્ટ ને બ્લેક પેન્ટ પહેર્યું છે એ તમે જોઈ શકો છો કે મેં વ્હાઇટ શર્ટ પહેર્યું છે અને બ્લેક પેન્ટ પહેરી છે. એવું તમારામાં અને મારામાં જ્યારે પ્રભુના બાળકો હોય ને ત્યારે આ સત્યતા અને ન્યાયપણું એ તમને જોઈને બીજાઓને દેખાવું જોઈએ કે આનામાં ન્યાયપણું છે અને આમાં સત્યતા છે અને આનામાં ભલાઈ છે. એવી અને એ ક્યારે દેખાય? એ તમારા વિચાર, વાણી અને વર્તનથી દેખાય. મારું ને તમારું વર્તન પ્રભુ ઈસુના બાળક તરીકે, સેવક તરીકે એવું હોવું જોઈએ કે સામેવાળો જોઈને એવું કહે કે આ ઈસુનો બંદો છે. અને તો જ શાબાશ, સારા તથા વિશ્વાસુ ચાકર એવું સાંભળીશું, નહીં તો નકામા ચાકર એવું સાંભળીશું. એ બહુ ભયંકર બાબત છે. એફએસી 5:8-11 પહેલાં તમે અંધકારરૂપ હતા પણ હવે પ્રકાશરૂપ છો.
પ્રકાશના સંતાનોને ઘટે તેમ ચાલો. પ્રભુને પસંદ પડતું શું છે પારખી લો, અને અંધકારના કામોના સહમતી ન થાવ, પણ તેને વખોડો અને ભલાઈમાં ન્યાયપણા તથા સત્યતામાં આપણે બાબતો જોઈ. કલોસી 1 અને 12 અને 13મી કલમમાં પણ બહુ સરસ રીતે આ પ્રકાર અત્યારે આપણે જે જોઈએ છે ને, પ્રભુને પસંદ પડતું શું છે એના બેઝ હેઠળ અંધકાર અને પ્રકાશની બાબતો આપણે જોઈ રહ્યા છે. પ્રભુને અંધકાર નથી ગમતો, પ્રભુને પ્રકાશ ગમે છે, અને એટલા માટે એ બાબતો પણ આપણે જોઈ રહ્યા છે. અને કલોસી 1 12મી કલમ 13મી કલમમાં પણ બહુ સરસ વાત લખી છે, અને કે છે એ રીતે પ્રકાશના અંધકારની વાત ત્યાં લખવામાં આવી છે. 12મી કલમ કે છે, અને દેવ બાપ જેણે આપણને પ્રકાશમાંના સંતોના વારસાના ભાગીદાર થવાને યોગ્ય કરે. અને તમારી ને મારી તો કોઈ ઓકાત નથી કે આપણે ઈશ્વરને પ્રભુ તરીકે બોલાવી શકીએ. અને મારા વડવાઓ એમના વડવા જોઈએ ને, તો આપણે તો પેલા શું કહેવાય શબ્દો નથી વાપરવા, પણ એવા હતા આપણે તો પછાત એકદમ. જો મારા ને તમારા વડવાઓએ પ્રભુનો સ્વીકાર ના કર્યો હોત ને, તો આજે આપણે મૂંગી મૂર્તિઓની પાછળ ઢોલ નગારા વગાડતા આપણે બી નાચતા હોત. એ તો કે છે પ્રકાશના, જો આ શબ્દો સાંભળો, એ તમારા ને મારા બાપ દાદાઓ, હકીકતમાં એકચ્યુઅલી આના સંતોની વાત પડે, તમારા ને મારા બાપ દાદાઓ જેમણે ઈશ્વરનો પ્રભુ તરીકે સ્વીકાર કર્યો, સંતો જેવું જીવન જીવી ગયા. એ કહે છે કે અને દેવ બાપ જેણે આપણને પ્રકાશમાંના સંતોના વારસાના ભાગીદાર થવાને યોગ્ય કર્યા છે. એ સંતોએ પ્રભુનો સ્વીકાર કર્યો, એનો વારસો એટલે અનંત જીવનનો વારસો, એના ભાગીદાર કરવાને તમને ને મને તો યોગ્ય કરે. આપણે યોગ્ય નહોતા, આપણે કેપેબલ નહોતા, પણ એણે દેવે આપણને યોગ્ય કર્યા છે. એ તો એની કૃપા છે. આજે આપણે આમ હું પણ રાખીને ફરીએ ને, તુમાકી રાખીને ફરીએ ને કે મી મંજે કોણ, અલા ભાઈ બે પૈસાય નહીં આવે, ચણાય નહીં આવે. માણસની ઓકાત કેટલી મને કહો. આજે કોઈ એમ કહેતો કાલે તને જોઈ લઈશ, હે ને, અથવા તો કરોડો રૂપિયા હોય અને એમ કે બતાવી દઉં છું તને. માણસની ઓકાત કેટલી ઓકાત બતાવું તમે. 1 સેકન્ડ મારી ગઈ, એને હું કંઈ કરી શકવાનું, પાછી લાવી શકવાનું, એને બદલી શકવાનું, એ ગઈ મારા કંટ્રોલની બહાર. 1 સેકન્ડ પછી શું થવાનું છે મને ખબર છે? નથી ખબર. તો એ મારા કંટ્રોલમાં નથી. તો મારા કંટ્રોલમાં શું છે અત્યારે? આ પ્રેઝન્ટ 1 સેકન્ડ. મારી ઓકાત 1 સેકન્ડની છે. દરેક માણસની ઓકાત 1 જ સેકન્ડની છે સાહેબ. આજે હું એમ કહું કાલે હું આમ કરી નાખીને તે કરી નાખીને ફલાણી ઢાંકણી કરી નાખીશ, અરે 1 સેકન્ડમાં મને એટેક આવી જશે, હમણાં ભાગ ફરીને પડી જઈ આવ્યા. એટલી મારી ઓકાત છે. આ જમાનામાં આ જગતની અંદર કોઈ એવો માયનો લાલ પેદા નથી થયો કે જે ઈશ્વરને એમ કહે કે હું જોઈ લઈશ. માણસને એમ કહે કે હું તને જોઈ લઈશ. અરે તમારી મારી ઓકાત તો 1 જ સેકન્ડની છે સાહેબ. અને એટલે અહીંયા કહ્યું છે કે તમને એ સંતોના વારસા એટલે અનંત જીવનના વારસાને યોગ્ય કર્યા. આપણે યોગ્ય નહોતા, એટલે આભારી જીવન જીવવાનું છે પ્રભુ પ્રત્યે, નહીં કે રિબિલિયસ જીવન. જાણીએ છીએ કે મારા મોબાઈલમાં મારે ગંદુ નથી જોવાનું, તો અહીંયા આવીને હું સંદેશ આપું છું, અને રાત્રે મારી પથારીમાં બેસીને હું શું જોઉં છું? ઘણાની એવી આદત હોય છે. મારી નજર ક્યાં ફરે છે, કોને જોવે છે? ઉપરથી નીચે સુધી જોઈ લેશે. અરે પણ મારાથી ઊંધું છે તો ભૂલાઈ જશે. પવિત્રતામાં, ન્યાયપણામાં, શુદ્ધતામાં પ્રકાશના સંતાનોને ઘટે તેમ છે. પ્રભુનું વચન છે સાહેબ. જવાબ આપવો પડશે. એ રમત વસ્તુ નથી. અત્યારે તો કદાચ હું મારી સંસ્થાની અંદર પૈસા મારી ખાઈશ, હે ને, મારું ઘર ભરી નાખીશ, એક કાણી પૈસેથી લઈને ઉપર જવાનો નથી હું. ત્યારે પ્રભુ મને કહે છે આ સંસ્થા મેં તને સાચવવા આપેલી, બરબાદ કરી નાખી દે. જવાબ આપવો પડશે. એ મારો રૂપિયો, એ મારો મોભો, એ મારી સત્તા, એ મારો હોદ્દો કંઈ કામ નહીં આવે. ત્યાં તો એમ જ કહેશે નકામો ચાકાર, આઉટ. રડવું ને દાનથી શું? 1 સેકન્ડની ઓકાત નથી સાહેબ. અને એટલા માટે વિશ્વાસી વ્યક્તિ તરીકે, તારા પામેલી વ્યક્તિ તરીકે, પ્રભુના સેવક તરીકે મારા પ્રભુને શું પસંદ છે એ પ્રમાણે મારે ચાલવાનું છે. પ્રકાશના સંતાનોને ઘટે એ રીતે મારે ચાલવાનું છે. અને અહીં આગળ કહે છે કે આગળ
કલોસી 1 અને 12 ને 13ની કલમ આપણે વાંચતા હતા. અને દેવ બાપ જેણે આપણને પ્રકાશમાંના સંતોના વારસાના ભાગીદાર થવાને યોગ્ય કર્યા છે તેની આભાર સ્તુતિઓ મેં હમણાં તમને કીધું કે આપણે ગ્રેટફુલ થવાનું છે, એની આભાર સ્તુતિ કરવાની છે. મારા અને તમારા જીવનથી સમય, નાણાં અને આપણું જે કંઈ પણ છે, પ્રાણ, શરીર, આત્મા, આપણું જે કંઈ પણ છે એ આપણું નથી, એ તો એની દેન છે. એનાથી આપણે એની આભાર સ્તુતિ કરવાની છે ક્ષણે ક્ષણે. અને અહીંયા આગળ કહે છે તેની આભાર સ્તુતિ કરો. 13મી કલમ, તેણે અંધકારના અધિકારમાંથી આપણને છોડાવ્યા તથા પોતાના પ્રિય પુત્રના રાજ્યમાં આણ્યા, એટલે પ્રકાશરૂપ કર્યા. અંધકારરૂપ હતા, પ્રકાશરૂપ કર્યા. પ્રભુ પોતે પ્રકાશ છે, એણે પ્રકાશના સંતાનો બનાવ્યા, એટલે ઈસુના સંતાનો આપણને બનાવ્યા. તો સાહેબ, એ તો બહુ મોટી વસ્તુ છે. અને એટલા માટે અંધકારના અધિકારમાંથી હવે આપણે બહાર નીકળીને પ્રકાશરૂપ થવાનું છે. યોહાન 1:4-5 લખ્યું છે, યોહાનની સુવાર્તા 1:4-5, તેનામાં જીવન હતું, ઈસુમાં તેનામાં જીવન હતું, તે જીવન માણસોનું, પહેલે તો અંધારું હતું માણસોના જીવનમાં, પણ ઈસુમાં જે જીવન હતું એ જીવનથી તમારા અને મારા જીવનની અંદર અજવાળું આવ્યું. કારણ કે એનું જે જીવન હતું એમાં અજવાળું હતું, એ પોતે પ્રકાશ હતો, એટલે આપણે પ્રકાશરૂપ થયા. તેનામાં જીવન હતું, તે જીવન માણસોનું અજવાળું હતું, તે અજવાળું અંધારામાં પ્રકાશ છે, પણ અંધારાએ તેને સ્વીકાર્યું નહીં. અંધારાએ તેને સ્વીકાર્યું નહીં. પ્રકાશના સંતાનોને જેણે સ્વીકાર કર્યો એ પ્રકાશના સંતાનો કહેવાયા, અને જેણે અસ્વીકાર કર્યો એ શૈતાનના બાળકો, એ અંધકારના સોબતીઓ કહેવાયા. એ અંધકારના સોબતીઓ કહેવાય. તેથી તમે યોહાન 3 અને 16 પર આપણે બહુ પ્રકાશ પાડીએ છીએ અને બહુ બધી વાતો જોઈએ છે, પણ તમે આગળ જોશો યોહાન 3 ને 16 કહે છે એને એટલી બધી પ્રીતિ કરી કે એક દીકરો આપણો વિશ્વાસ કરશો તો નાશ નહીં થાય પણ અનંત જીવન પામશો. 17 કહે છે જગતનો ન્યાય કરવા સારું, જગતનો નાશ કરવા સારું નહીં, પણ જગતનો ન્યાય કરવા સારું તેના દેવને મોકલો. પ્રભુ કોઈને નાશના માટે નથી મોકલતા. પણ 18મી કલમ બહુ ભયંકર છે, કે છે કે દીકરા પર જે વિશ્વાસ કરે છે તેનો ન્યાય થશે નહીં, પણ દીકરા પર જે વિશ્વાસ કરતો નથી તે શું છે? અપરાધી ઠરશે, એવું લખ્યું છે. અપરાધી ઠરી ચૂક્યો છે, કારણ કે દેવના દીકરા પર એને વિશ્વાસ કર્યો નથી. 19મી કલમ કહે છે અપરાધી ઠરવાનું કારણ એ છે કે જગતમાં, જો સાંભળજો, જગતમાં અજવાળું આવ્યા છતાં માણસોએ અજવાળા કરતાં અંધારું ચાહ્યું, કેમ કે તેના કામ ભૂંડા હતા. આપણે જાણીએ છીએ ઈશ્વર સારો છે, આપણે જાણીએ છીએ કે આપણે પાપોની માફી માંગવાની છે, પણ આપણા કામ ભૂંડા છે. આપણે એવા બધા લપટેલા છે, એવી મોહ માયામાં, એવા ફાદાઓમાં, પૈસાની મોહ માયા, વ્યસનોની મોહ માયા, વ્યભિચારની મોહ માયા, લંપટતા, આ બધી બાબતો, ચોરી, છીનાળા, જૂઠ, વેર, આ બધી મોહ માયામાં એટલા બધા આપણે ફસાઈ ગયા છે કે જાણીએ છીએ કે અજવાળું છે, છતાં પણ આપણે કે છે અહીંયા શું કહે છે કે એમના કામ ભૂંડા હતા, એટલે તેમણે અજવાળા પાસે આવવાનું ચાહ્યું નહીં, પણ અંધારામાં રહ્યા. અજવાળું જોઈને નાસી ગયા. તમે મેનહોલ જોયું છે? પેલું ગટર મોટું ગોળ, એ ઢાંકણું ઢાંકેલું હોય તો એમાં શું હોય? અંદર અંધકાર, ગંદકી, ભયંકર, આખા ગામની ગંદકી, અને એમાં આનંદથી કોણ જીવતા હોય? વંદા. જેવું ઢાંકણું ખોલો એવું શું થાય? હલચલ મચી જાય, ભાગમ ભાગ થઈ જાય, પ્રકાશ આવ્યો, ભાગો, અંધારામાં ઘૂસી જાઓ. આપણા જીવનોમાં એવા અંધકાર સમા કામોથી આપણે ભરી જાય, આપણે વંદા સમાન થઈ ગયા છે. ઢાંકણું ખુલતા જ, પ્રભુનું નામ પડતા જ આપણે ભાગમ ભાગ કરી મૂકીને પ્રકાશ આવ્યો, ભાગો, અંધકારના સામુના સોબતીઓ થઈ ગયા છે. અને એટલે વિશ્વાસીઓને પ્રભુ વંદાઓને નથી કહેતા, પ્રભુ વિશ્વાસીઓને કહે છે. જે પ્રભુનો સ્વીકાર નથી કર્યો ને એ તો ગટરના વંદાઓ છે. સત્યના વચન સ્પષ્ટતાથી સમજાવો. ઘણા નથી ગમતું આવું. હું ઘણી જગ્યાએ જોઉં છું કે આ સાહેબ તો ધમકાય. અરે પણ હવે છેલ્લા દિવસો છે સાહેબ, વાલી વાતો કરવાના દિવસો નથી. આવશે પ્રભુ ગમે ત્યારે ઉચકાઈ જશે, આપણે જે વિશ્વાસી ઉચકાઈ બાકી રહી જશે. હવે તો ધમકાવો, શિક્ષણ આપો, પાક્કું, વાર્તાઓ બંધ કરો, હવે ચોખ્ખી વાત કરવાની. અને હું નહીં કરું ને તો પ્રભુ મને પૂછશે કે કેમ ના બોલ્યો? મેં તો તને બધું લખાયું હતું, મેં તો તને શીખવાડ્યું હતું. આ બધું હું લખીને લાવું છું, એમને એમ નથી લાવતા, મહેનત કરી અને બધું લખું છું. પ્રભુની હજુરમાં ઘૂંટણમાં નમીને કલાકોના કલાકો બેસીને લખું છું, ત્યારે હું તમારી આગળ બોલું છું. અને પ્રભુ લખાવડાવે છે મને, પ્રભુ મને બોલાવડાવે. અને જો ના બોલું તો પ્રભુનો ગુનેગાર કરું.
મારે કોઈનો ડર રાખવાની જરૂર નથી, હું તો પ્રભુનો ડર રાખું છું. અને એટલા માટે અહીંયા આગળ કહે છે કે એમણે અજવાળાને પસંદ ના કર્યું કેમ કે તેમના કામ ભૂંડા હતા. 20મી કલમ 23 કેમ કે જે કોઈ ભૂંડું કરે છે તે અજવાળાનો દ્વેષ કરે છે અને પોતાના કામ ના વખોડાય માટે અજવાળા પાસે આવતો નથી, પણ જે સત્ય કરે છે તે પોતાના કામ દેવથી કરાય છે, પ્રગટ થાય માટે અજવાળાની પાસે આવે છે. અને એટલા માટે આપણે પારખી લઈએ. જો રૂમી 1લો અધ્યાય 12મો અધ્યાયને 1લી બીજી કલમ વાંચો. રૂમી 2-3 કલમો વંચાઈનું બંધ કરીશ. રૂમીઓને પત્ર તેનો 12મો અધ્યાય અને 1લી કલમથી આ પ્રમાણે કહે છે, તેથી ભાઈઓ હું તમને વિનંતી કરીને કહું છું કે દેવની દયાની ખાતર. જો હવે આ શબ્દ છે ને આપણે વાંચી જઈએ પણ સમજતા નથી. દેવની દયાની ખાતરનો અર્થ તમે શું સમજો? હમણાં જ આપણે વાંચ્યું કે તેણે આપણને યોગ્ય કર્યા. આપણે આપણી જાતે તારણ પામીએ એવી કોઈ ઓકાત આપણી નથી. બરાબર? એફએસની અંદર બાઇબલ કહે છે કે વિશ્વાસ, કૃપાથી વિશ્વાસ દ્વારા તમે તારણ પામ્યા છો, એ તમારાથી નથી, એ તો દેવનું દાન છે. એટલે એ દેવે જગત પર મારી પર પ્રીતિ કરીને દેવનો પોતાનો દીકરો મોકલ્યો. એ દેવનો પ્રેમ હતો. દીકરાએ દેવ હોવા છતાં દેવ હોવાનું પકડી રાખ્યું નહીં, પણ માણસના રૂપમાં આગળ પ્રગટ થઈને દાસનું રૂપ ધારણ કરીને મરણને, આ વધસ્તંભના મરણને સહન કર્યું. એનો પ્રેમ હતો. અને ત્યારે તમે એને તારણ પામ્યા. આ એની દયા છે. બાપે દીકરો જતો કર્યો, દીકરાએ દેવ પણ જતું કર્યું, ત્યારે તમે હું તારણ પામ્યા છે. અને એ એંગલની અંદર આ કહે છે કે દેવની દયાની ખાતર એણે પોતાનું બલિદાન આપ્યું ને, એની દયાની ખાતર કે છે, એ યાદ રાખો, એની દયા. અને પછી કહે છે, ભાઈઓ હું તમને વિનંતી કરીને કહું છું કે દેવની દયાની ખાતર તમે, હવે એણે આટલું બધું બલિદાન આપ્યું, હવે તમે કંઈક કરો. તો કહે છે કે તમે તમારા શરીરોનું જીવતું, પવિત્ર અને કેવું પ્રભુને પસંદ પડતું શું છે એ પારખી લો. તો તમારા શરીરનું, પ્રાણ, શરીર અને આત્માનું જીવતું અને દેવને પસંદ પડે તેવું સેક્રિફાઈસ, તેવું બલિદાન, તેવું અર્પણ એ માંગે છે. એટલે શુદ્ધ શરીર, વ્યસન વગરનું, વ્યભિચાર વગરનું, ગંદકી વગરનું. એવું નહીં કે લક્ષ સાબુથી લઈને પેલા પેન્ટિંગ કરીને બધા જાતનું પહેરીને આવી ગયા. એવું શરીર નથી. ભલે દયા નહીં હોય, 2 દાડાની વાંધો નહીં, પણ વ્યભિચાર નથી કર્યો, વ્યસનો નથી ને, એ દેવને પસંદ પડે એવું શરીર છે. દેવ બહારનો દેખાવ નથી જોતો, દેવ અંદરનો દેખાવ જોવે છે. દેવને પસંદ પડે એવું અંદરનો દેખાવ છે. બહારથી તો હું ગમે તેવો સુટેડ બુટેડ આવીશ, વાહ, પેલા બધા માણસ લાગે છે, પણ અંદરથી બંધો ગટરનો. પ્રભુ અંદર જુએ છે, પ્રભુ ગટરમાં જુએ છે, હા નહીં. એટલે આપણે અંદરથી ગટરો ના બની. જો બાઇબલ સ્પષ્ટ, ઈસુએ પોતે શાસ્ત્રોને ફરોશોને શું કીધેલું ખબર છે? ધોળેલી કબરો. હે ને? કબરમાં શું હોય? કોવણ. બહારથી તો લીપેલી. પ્રભુ ના કહે છે. અને એટલા માટે શું કહે? તમારા શરીરોનું જીવતું, પવિત્ર અને દેવને પસંદ પડે. અને એ કહે છે એ જ તમારી, તમે પોતે સિલેક્ટ કરેલી, તમે પોતે ઈચ્છેલી, તમે પોતે પોતાની સ્વેચ્છાએ એ સેવા છે. એટલે પછી આગળ કહે છે, બહુ સરસ વસ્તુ લખી. આગળ કહે છે, આ જગતનું રૂપ તમે ન ધરો, પણ તમારા મનથી નવીનતાને યોગ્ય પૂર્ણ રીતે રૂપાંતર પામો, જેથી દેવની સારી તથા માન્ય તથા સંપૂર્ણ ઈચ્છા શું છે એ તમે પારખી શકો. આપણે પેલું જોયું ને કે પ્રભુને પસંદ પડતું શું છે એ પારખી લો. એ પારખવા માટે તમારે તમારા પ્રાણ, શરીર અને આત્માનું જીવતું ને પવિત્ર અર્પણ કરવું પડે, તો જ તમે દેવની ઈચ્છા પારખી શકશો. અને એટલા માટે જગતનું રૂપ ધારણ નથી કરવાનું, વંદાઓની વચ્ચે નથી રહેવાનું. વંદા તો ગંદા હોય, આપણે ગંદા નહીં. આપણે તો શુદ્ધ અને પવિત્ર રહેવાનું છે. અને ત્યારે જ દેવની ઈચ્છા કે છે સારી. સારી કોના માટે? આપણા માટે સારી. દેવ જ્યારે આપણા માટે એની ઈચ્છા રાખે ને, એ મારી જે હું પોતે મારા માટે મારી જે ઈચ્છા રાખું ને, એના કરતાં દેવ મારા માટે જે ઈચ્છા રાખે ને, એ મારી ઈચ્છા કરતાં સારી હોય. એટલે દેવની સારી. માન્ય કોને માન્ય? મને માન્ય હોય એવી નહીં. પ્રભુ જો બની શકે તો આ પ્યાનો મારાથી દૂર કરે, એ મારી ઈચ્છા હતી. પણ પછી કહે છે મારી ઈચ્છા નહીં, તારી ઈચ્છા. એટલે દેવને માન્ય સારી, માન્ય. પછી આગળ શું કહે છે?
તથા સંપૂર્ણ પરફેક્ટ વિલ. પરફેક્ટ વિલ આ ઈચ્છાઓ છે ને દેવની 3 પ્રકારની છે. એ બહુ લાંબો સબ્જેક્ટ છે. કોઈ વાર સાહેબ ચાન્સ આપશે ને બહુ ઈચ્છાઓ પર તમે લઈ જઈશ. બહુ ગજબનો એ છે. પણ પરફેક્ટ વિલનો અર્થ એવો થાય છે, સંપૂર્ણ વિલનો ઈચ્છાનો અર્થ એવો થાય છે, ગીતશાસ્ત્ર 139માં કહે છે કે આપણા જન્મ પહેલાં ઈશ્વરે આપણા માટે આખા જીવન માટે પ્લાનિંગ્સ કરી રાખ્યા છે. એ જ્યારે તમે એની ઈચ્છા પૂછો ને, એને પસંદ પડતું કરો ને, ત્યારે એક એક એની ઈચ્છા એ રિવીલ કરતો જાય અને તમને એના માર્ગમાં ચલાવતો જાય. એ તમને કહેતો જાય અને એ તમે કરતા જાઓ. અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે શું કીધું ખબર છે? મારા ઘેટા મારો સાદ સાંભળે છે અને પછી પારખે છે, ઓળખે છે અને પછી શું કરે છે? ચૂપ થઈ બેસી જાય છે, મારી પાછળ ચાલે છે. જ્યારે તમે એની ઈચ્છા સાંભળવી હોય ને તો એનો સાદ સાંભળવો પડે. એનો સાદ સાંભળવા માટે એની સાથે અંગત સંબંધ બાંધવો પડે. એની સાથે અંગત સંબંધ બાંધવા માટે પવિત્ર જીવન જીવવું પડે. પવિત્રતા વગર દેવને કોઈ જોઈ શકતું નથી. અને એ જ્યારે તમે કરો છો ને ત્યારે દેવની સારી, માન્ય તથા સંપૂર્ણ ઈચ્છા શી છે એ તમે પારખી શકશો. અને છેલ્લે મીખા 6ઠ્ઠો અધ્યાય. આગળ 2-3 કલમો છે પણ ટાઈમ નથી એટલે હવે એ હું પડતી મૂકીશ કલમો. પણ મીખા 6ઠ્ઠો અધ્યાય 8મી કલમ આ પ્રમાણે લખ્યું છે, હે મનુષ્ય, આ પ્રભુ કહે છે. હે ફ્રાન્સિસ, તમે તમારું નામ બોલો. હે મનુષ્ય, સારું શું છે એ તેણે તને બતાવ્યું છે. એને ગમતું વસ્તુ શું છે એ તેને તને બતાવ્યું. તો શું કહે છે? ન્યાયથી વર્તવું, દયાભાવ રાખવો તથા તારા દેવની સાથે નમ્રતાથી ચાલવું. એ સિવાય યહોવા તારી પાસે બીજું શું માંગે છે? પ્રભુની સાથે નમ્રતાથી વર્તવું એનો અર્થ એ થયો કે આપણે જાણીએ છીએ કે આ વસ્તુ ખોટી છે અને છતાં બી કરીએ છીએ એટલે ડિસરિસ્પેક્ટ થયો. એના સામર્થ્યને અને એના અધિકારને આપણે તુચ્છ ગણીએ છીએ. પણ નમ્રતાથી વર્તવું એનો અર્થ એ થયો કે આપણે જાણીએ છીએ કે મારે વ્યભિચાર નહીં કરવો, મારે ગંદા કામ નહીં કરવા, મારે ખોટું નહીં કરવું. અને મારા ઈશ્વરે યુસફે શું કર્યું ખબર છે તમને? યુસફને પોટીફારની સ્ત્રી રોજ આવીને કહેતી હતી, કમ એન્ડ સ્લીપ વિથ મી. યંગ બ્યુટીફુલ યંગ લેડી. યુસફ બી યંગ હતો. સાહેબ આ વસ્તુ સમજો. જ્યારે કોઈ એકવાર આવીને તમને કહે ને તો કદાચ તમે ટાળી શકો, 2 વાર કહે ને તો ટાળી શકો, 3 વાર કહે ને તો કદાચ હજુ ટાળી શકો. પણ બાઇબલ કહે છે કે રોજ આવીને કહેતી હતી કે કમ એન્ડ સ્લીપ વિથ મી, કમ એન્ડ સ્લીપ વિથ મી. એ અઘરું છે સાહેબ. અને છેલ્લે જ્યારે એ સ્ત્રીએ યુસફને પકડી લીધો તો કપડું મૂકીને નાઠો અને શું બોલ્યો ખબર છે? હાઉ કેન આઈ ડુ સચ અ ફિલ્ધી થિંગ અગેન્સ્ટ માય ગોડ. મારા દેવની વિરુદ્ધમાં આવું દુષ્કૃત્ય હું કેવી રીતે કરી શકું? એ દેવની સાથે નમ્રતાથી ચાલ્યો કહેવાય. મારા દેવને નથી ગમતું. સાહેબ એ પોટીફારની સ્ત્રી સાથે જો એ મળી ગયો તો શું થાય ખબર છે? એ રાજા બની ગયો અને પોટીફારનું બી કાસણ કાઢી નાખ્યું એને, મોટી પોઝિશન પર આવી ગયો. પણ દેવને ઈચ્છા પૂરી કરવા છતાં એને શું થયું? જેલ થઈ. છતાંય ના છોડ્યો અને છેલ્લે એને રાજા બનાવ્યો સાહેબ. અને નહીં બનાવે ને તોય સ્વર્ગમાં તો તમે રાજા જ થઈને ફરવાના છો. કેમ? કારણ કે એની સાથે તમે નમ્રતાથી વર્ત્યા છો. પણ જાણીએ છીએ કે આ ખોટું છે, મારે નહીં કરવાનું, અને છતાંય આપણે કરીએ છીએ તો આપણે તેના અધિકારનો અને તેના સામર્થ્યને આપણે તુચ્છ ગણીએ છીએ. એની સાથે નમ્રતાથી નથી રહેતા. અને એટલા માટે પ્રભુ આપણને શું કહે છે કે એણે તને બતાવ્યું છે કે ન્યાય તમે આજે આપણી કલમ એ છે કે એફએસસી 5:10 અંદર કહે છે કે પ્રભુને પસંદ પડતું શું છે તો પારખી લો. તો મીકા 6:8 અંદર સ્પષ્ટપણે પ્રભુને પસંદ પડતું શું છે એ આજે તમને બતાવ્યું છે. આજે પારખી લો અને એ પ્રમાણે જીવજો. છેલ્લી આ વાંચીને બંધ કરે છે અને કહે છે ન્યાયપણાથી વર્તવું, દયાભાવ રાખવો તથા તારા દેવની સાથે નમ્રતાથી ચાલવું. એ સિવાય યહોવા તારી પાસે તું શું માગે છે? પ્રભુ આ સમજવાના માટે તમને મને સહાય મદદ કરે. થેન્ક યુ વેરી મચ. ગોડ બ્લેસ યુ.